જો ખુશીએ આજે શુભ મુહૂર્ત કરી નાખ્યું હતું એકલા વિડીયો બનાવવા માટેનું પ્રમોશન કરવા માટેનું. આજે સાબુનો વિડીયો બનાવ્યો, કેવી મહેનત રહી. હા બહુ જ. એવું લાગે ને કે 1 જ મિનિટનો સુરેશ વિડીયો બનાવે છે. હવે ખબર પડી ને 1 મિનિટમાં કેટલી વાર ના, લાગે. એક વિડીયો બનાવવા માટે ઘણી બધી વાર લાગે છે અને ઘણી બધી ટ્રાય કરવી પડે છે. 1 મિનિટનો વિડીયો બનાવતા એને ઘણી બધી ટ્રાય કરી છે અને ઘણી વાર હું એને ખારો થયો છું, રોવડાવી છે, ત્યારે એને આજે વિડીયો બનાવ્યો છે અને ખૂબ રિસ્પોન્સ સારો મળ્યો છે, વ્યૂ પણ સારા છે અને ઓર્ડર પણ સારા છે. એટલે મહેનત વગર તો કંઈ છે નહીં. તમને બધાને પણ એવું લાગતું હોય કે સુરેશ 1 જ મિનિટમાં વિડીયો મૂકી દે છે, દિવસમાં 2-3 શૂટ કરે છે, પણ એ તો જ્યારે વિડીયો શૂટ કરતા હોય, કેવી પરિસ્થિતિમાં કરતા હોય, એની પાછળ કેટલી મહેનત કરતા હોય, એ તો જે વિડીયો બનાવતા હોય ને એ વ્યક્તિને જ ખબર હોય. સવારમાં ક્યારે વહેલું જાગી જવું પડે, સવારે નાસ્તા વગરના નીકળી ગયા હોય, બપોરે જમવા મળે ન મળે, સાંજે મળે ટાઈમે ન મળે, રાત્રે 1-1, 1:30 વાગે આવતા હોય. એ તો ઘણીવાર ખુશી જોતી હોય છે કે કેવી મહેનત થતી હોય છે. ત્યારે અહીંયા ઘરે આવીએ ત્યારે આપણને એમ થાય કે આપણે આપણા ઘરે પહોંચ્યા. ઘરે આવીને જમવા પહેલાં તો આપણે ઘણા બધા વિડીયોના ફોન આવ્યા હોય, લોકોને ફોન કરવાના હોય, વોટ્સઅપમાં મેસેજ આવ્યો હોય, ફેસબુકમાં મેસેજ આવ્યો હોય, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હોય, એ દરેક વ્યક્તિને મેસેજ કરવાના હોય છે, એના રિપ્લાય દેવાના હોય, કોલ કરવાના હોય, ઓર્ડર લેવાના હોય, ઘણી બધી કામ હોય છે. ત્યારે રાત્રે 2-3 વાગે માંડ સુવાનો ટાઈમ મળતો હોય છે. એટલે મહેનત વગર કોઈ પણ વસ્તુ નથી. એટલે ખુશી મહેનત કરે છે ને મહેનત કરવાની છે, મહેનત વગર કાંઈ ફળ મળે નહીં. એટલે આવી રીતે નાના મોટા પ્રમોશનની શરૂઆત કરે છે. બધાય થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. એટલે એને પણ આમ કંઈક જુસ્સો મળે કે ના કંઈક કરવું છે, અને કંઈક કરે ને તો જ એને કંઈક મારી કદર થાય. કા જો કે પૂરેપૂરી કદર તો કરે છે, એટલે કઈ વાંધો નથી. જો તમારે તમારા બિઝનેસનો કંઈ વિડીયો બનાવવો હોય તો ખુશીને આપણે કહેશું, પ્રમોશન વ્યવસ્થિત રીતે કરી દેશે ને